17 ઓગસ્ટ 2025 રવિવારની સભામાં આપણે ગોપાળાનંદ સ્વામી કૃત ભુજથી પ્રકાશિત થયેલું આ જે ગીતાભાષ્ય જે છે તે ચલાવીએ છીએ. આજે આપણે પાછું ચલાવીએ છીએ. ગયા રવિવારે ચાલુ હતી, વચ્ચે એક અઠવાડિયું આપણી સભા વિરામ પામી નહીં રહી, કારણ કે રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં આજ સમય પર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન માનનીય શ્રી હરિપ્રકાશદાસજી શાસ્ત્રીજી દ્વારા થયું, એટલે આપણે એ સાંભળતા હતા. આજે પણ કથા તો ચાલુ જ છે, પણ હવે કથા અત્યારે પૂર્ણ વિરામ તો નહીં, પણ વિરામને પામી ગઈ છે. હવે અત્યારે બધા સમાચાર એ લોકોના જે જમવાના ને એ બધા કાર્યક્રમ ચાલુ થશે, એટલે આપણે આપણી 15-20 મિનિટ જે આ સભા જે છે તે ચાલુ કરીએ. ગયા વખતે આપણે આ જે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય, કે અર્વાચીન સ્થિતિ પ્રાપ્ત થયેલ સ્થિતપ્રજ્ઞ વિશે કહે છે. એટલે અત્યારના જમાનાનો સ્થિતપ્રજ્ઞ કોણ છે એના વિશે આપણે સમજેલા. અશોકભાઈને કે તમને બધાને એક વાત આપણે સમજવામાં આવેલી ને સમજેલા. અશોકભાઈને એટલે ઉદાહરણ આપેલું કે એમણે મને એ સવાલ પહેલાં પૂછેલો હતો કે ભાઈ તમે એમ સમજો કે કોઈ દુનિયામાં તમારા માટે બધું એકદમ સારું થઈ જશે અને તમારા બધું છોકરો ધંધે લાગી જશે ને એના લગ્ન થઈ જશે ને એ કમાતો થઈ જશે, તમારા બાપા એવું ઈચ્છે કે તમને સારી નોકરી મળી જાય ને પછી હું શાંતિથી ભજન કરા, એવો દિવસ કોઈ દિવસ આવવાનો નથી. સમજો કે બધું બરાબર હોય, તમે વિચારેલું એ પ્રમાણે ને પછી તમે શાંતિથી ભજન કરો, એવી સિચ્યુએશન કોઈ દિવસ આવવાની જ નથી. એને ટેલરમેડ સિચ્યુએશન કહેવાય. એ આપણે ગયા રવિવારે વાત કરેલી. કસ્ટમાઇઝ શર્ટ કે તમે માપ આપો એ પ્રમાણે પેલો બનાવી દે. માપ આપે તો પણ બરાબર નહીં બનતું ઘણી વખત. સમજ પડી? એટલે એવી કોઈ સિચ્યુએશન તમે જો વિચારેલી હોય તમારા જીવનમાં આવશે કે બધું બરાબર હોય ને હું ભજન કરીશ, એવું થવાનું નથી. અને અત્યાર સુધી પૂર્વે જે કોઈ હરિભક્તો થયા કે મુક્તો થયા કે ભગવાનના ધામમાં ગયા, એના જીવનમાં પણ એવું કંઈ હતું નહીં. બધા સ્ટ્રગલ કરીને સંઘર્ષ કરીને જ ગયા છે. ભગવાનના અવતાર થાય તો એ લોકો અહીંયા પોતે મનુષ્ય જન્મમાં સંઘર્ષ કરતા બતાવે તો ભગવાન ચરિત્ર કરીને. શ્રી કૃષ્ણ ભગવાનની જ વાત કરો તો જોની આપણા મંદિરવાળાએ જ ઘનશ્યામ મહારાજને 2 દિવસથી જેલમાં રાખેલા છે, તો બીજાની તો કાં વાત કરો. સમજી ગયા? એટલે એ આપણે શું બતાવે છે કે ભગવાન જ જેલમાં આવતા બરાબર, અને પછી ભગવાન આ લોક છોડે ત્યારે પણ આખા સમગ્ર એમ કહે કે દ્વારિકાને વિશે શું આખી સોનાની જે કોઈ એમ કહે કે દ્વારિકા પૂરી હોય તો ડૂબાડે ને એનું આખું ખાનદાન 56 કોટી યાદવમાંથી કેટલા બચેલા હતા? 5-7 જણા બચેલા હતા માંડ માંડ. એક ઉદ્ધવજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું, અને બીજા એમ તો 5-7 ઘણા બચેલા હતા, કારણ કે ભગવાને જ્યારે દ્વારિકા ડૂબાડીને એ પછી વસુદેવજી ને પછી આપણા એમના ભગવાનના માતાજી કોણ પેલા દેવકીજીને એ બધા પછી ગયેલા ધામમાં. બળદેવજીને એ બધા પણ પછી બધા એક એક કરીને બધા દ્વારકા ગઈ પછી ગયેલા, બધા એક એક કરીને દેહ છોડેલો બધા. એ કથા બહુ કરુણ, એકદમ કરુણ કથા છે. દ્વારિકા ડૂબી ગઈ ને પછીની કથા બહુ કરુણ છે. તમે સાંભળો તો તમને આમ આંખમાંથી આંસુ આવી જાય એવી કથા છે. પછી એકલા અર્જુનજી હતા, એને વસુદેવજીએ આજ્ઞા કરેલી કે હવે આ બધી જે એમ કે શ્રી કૃષ્ણની જે બધી પટરાણીઓ છે તો બધી એકલી છે, કોના ભરોસે રહેશે, તો તમે એને એમ કે હસ્તિનાપુર લઈ જાઓ. અને પછી રસ્તામાં શું થાય છે તો તમને ખબર જ છે. એકદમ ફેવરેટ ને એકદમ જે સૌથી વધારે ગવાતી જે એમ કે કહેવત, બરાબર, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે લૂંટ્યો અર્જુન વહી તીર વહી વાણ. બરાબર, જે ગોપી તળાવ છે ને અત્યારે, ત્યાંની પેલી આપણે માટી પેલી એ લઈ આવીએ જ ને, હા ગોપીચંદન, ભગવાને કહ્યું જ ને પ્રસાદીનું કરવાની પણ જરૂર નથી, એ પોતે જ પ્રસાદીનું છે. એ ગોપીચંદન પોતે જ પ્રસાદીનું છે, એનો ડાયરેક્ટ પણ તમે તિલક કરી શકો. બરાબર, એ ગોપીચંદન શું છે? તો આ બધી જે કોઈ અર્જુનજી લઈ ગયા હતા. કયું? અહીંયા આવેલી વ્રજની ગોપીઓ. ના ના, આ લોકોનું પણ હતું. 16,108 તો નહીં. કોણ? એમાં એવું પણ છે કે એમાંથી એવી પણ ઘણી હતી કે એ લોકોએ ત્યાં જ એ કરી નાખેલો. હા, એમાં પણ એવી ઘણી હતી. એ મારે પાછું એ સાંભળવું પડશે એકવાર. હા, મેં છે ને લગભગ તમને કહું ને તો 2 કે હા, એ તો ભગવાન અર્જુનજીને બતાવવા માટે આવેલા કે હું પ્રત્યક્ષ પોતે
અર્જુનજીને એવું થઈ ગયેલું ને કે ભગવાન ધામમાં ગયા એટલે એ વિષાદમાં હતા, દુઃખી થઈ ગયા. એટલે ભગવાને પોતે એ લીલા કરાવડાવેલી કે ભાઈ હું તો અહીંયા તારી જોડે જ રહ્યો છું. ને એક અર્જુનજીનો ગર્વ પણ થોડો ખર્યો અને અર્જુનજીને થોડુંક જે એવું થઈ ગયેલું સ્વરૂપ નિષ્ઠા એની પાછી દ્રઢ કરાવી. ચરિત્ર એવું છે હવે એમાં છે ને એ થોડુંક યાદ કરવું પડશે પાછું, કારણ કે આ બધા હું બધું ભેગું બહુ થઈ જાય, બે કહાની ભેગી બહુ થઈ જાય ચરિત્રમાં. હવે એ જે હોય તે પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે સમજો કે એ આવું પણ હોય છે કે ભગવાનના કુટુંબમાં પણ આવું થાય છે એમાં પણ કંઈ એવું પરમેનન્ટ આમાં પેલું બધું એવરીથિંગ ઇઝ ઓકે એન્ડ ગુડી ગુડી રોજી રોજી સુખી સુખી એવું કંઈ થતું નથી એમ. રામચંદ્ર ભગવાનનું પણ તમે જુઓ તો સીતાજી જોડે રામચંદ્ર ભગવાન કેટલો સમય રહ્યા? 10,500 11,000 વર્ષ ભગવાન રામચંદ્ર 11,000 ભગવાન રામચંદ્રજી અહીંયા 11,000 વર્ષ રાજ કર્યું સમજો, 11 વર્ષ જેવું. તો અમારી સીતાજી જોડે કેટલા વર્ષ રહ્યા? બરાબર. એટલે આઈડેન્ટિકલ જીવન જે છે તે ભગવાનનું પોતાનું પણ નથી હોતું અહીંયા સમજો. બરાબર. ડરવાની કોઈ જરૂર નથી. તમે લોકો વિચાર કરો કે પેલો કાલે રાહુલ આવેલો અમે બંને એકદમ ધડાધડી કરતા હતા, આ તો બિચારો ડરી ગયો, કાલો કેવી રીતે વાત કરે છે. તો હવે અમારા માટે એ નવું નહીં રહ્યું એટલે અમે બીજાને પણ એવા મજબૂત બનાવવા માંગીએ છીએ અમારા જેવા સમજો. આમાં કે અમને વિકૃતિ કે આનંદ નથી આવતો કે આ દુઃખી થાય તો મજા આવે છે એવું નથી. મારો પેલો ખાસ મિત્ર એક્સપાયર થઈ ગયો ને મને ઘણું બધું શીખવાડી ગઈ એ બધી વાત. બરાબર. કે આપણે એવું વિચારીએ કે ભવિષ્યમાં કંઈ કરશું કે આમ થશે પછી કંઈ કરશું, તો સમય કોઈની પાસે નથી રહેતો. એણે છેલ્લે સુધી કામ કર્યું સમજો. હવે કામ કરવાથી શું ફાયદો થયો એને? એના કરતાં ભગવાનનું ભજન કર્યું હતું તો મને અત્યારે એવો વિચાર આવ્યો. એણે છેલ્લે સુધી કામ કર્યું, જેના માટે કામ કર્યું, હોસ્પિટલ પણ વેચાઈ ગઈ એની. હવે હું બચ્યું? એ માણસ જ નહીં બચ્યો હતો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય તમે સમજો, જે કંઈ કરવાનું છે, જે સમય જ્યારે તમારી પાસે વર્તમાનકાળ છે એમ રડા કકડાટ નહીં કરો કે સમય નહીં સારો, સમય નહીં સારો. સમય સારો છે કે ખરાબ છે તમારી પાસે જે અત્યારનો છે એ જ સમય તમારો છે. ભૂતકાળ તે ગયો અને ભવિષ્યકાળની કોઈ ગેરંટી નથી. એટલે તમારી પાસે જે સમય છે તે અત્યારનો છે એટલે અત્યારે જે કરવું હોય તે કરી લેવું. બરાબર. ડૉક્ટરને બ્રેઇન ટ્યુમર થઈ ગયું, વિચાર કરો એણે એની જિંદગીમાં કેટલી બધી સર્જરી કરી હશે, એને ખબર જ નહીં પડી બ્રેઇન ટ્યુમર ડૉક્ટરને થઈ ગયું. વિચાર કરો. બરાબર. 2 મહિના પહેલાં હું મારા પપ્પાનું ઓપરેશન એને ત્યાં કરાવીને આવ્યો 2-3 મહિના પહેલાં, અને એ ભાઈ જ નથી અત્યારે, એ પોતે જ એક્સપાયર થઈ ગયા. કહીને આવેલો હું 2030 સુધી સાચવજો. મીન લગ્ન 5મે ઊંચનો કર્ક રાશિનો ગુરુ અને મીનનો શુક્ર 1979માં જન્મ. શુક્રની દશા 1995માં ચાલુ થઈ, 2016 સુધી રહી. તેમાં એ ભાઈએ હોસ્પિટલ ખોલી નાખી, ડૉક્ટર MS સર્જન બની ગયા. શુક્ર પછી સૂર્યની દશામાં હોસ્પિટલ એસ્ટાબ્લિશ. ચંદ્રમાં વૃશ્ચિકનો ચંદ્ર નીચનો 8મે બેઠેલો હતો. તો હું કહીને આવેલો કે આ સમય હાચવજો, પણ નહીં હાચવાયો. કારણ કે ચંદ્ર 8મે ચંદ્ર નીચનો ભાવ બેસી ગયો આયુસ્થાનમાં, અને એ દશા તો એની ચાલે બરાબર 10 વર્ષ 8-10 વર્ષ નહીં નીકળ્યું સર્વાઈવ. 10 વર્ષ ચાલે એની દશા. 2023થી ચાલુ થઈને બ્રેઇન ટ્યુમર ભાઈ ડિટેક્ટ થયું, 25માં નીકળી ગયા ભાઈ. ઊંચનો ગુરુનો ઊંચનો શુક્ર. ચાલો બોલો, ભાગ્યે જ કોઈની કુંડળીમાં બંને ગ્રહ આટલા ઊંચના હોય કે મીનનો શુક્ર ને આ બાજુ કર્કનો ગુરુ. માણસ નથી અત્યારે દુનિયામાં. બરાબર. જ્યાં હું મારા પપ્પાને કાલે બતાવવા ગયો ને પેલા મને કહ્યું, મને એકદમ રિકલેક્ટ થઈને એની કુંડળી યાદ કરી દો. હું સાલો ઊંચનો ગુરુનો ઊંચનો શુક્ર ને એ માણસ દુનિયામાં નથી અત્યારે. આ પણ વિચારવા જેવી બાબત છે. 47 વર્ષની ઉંમર, 1979 ગોપાલ જેવું જ સેમ. હા 2-4 બધા ગ્રહ ઊંચના ભગવાનના. 49 વર્ષે શરીર ત્યાગ કરી નાખ્યો. એટલે શરીરે કરીને વર્તમાન કાળમાં જે કંઈ થાય તે કરી લેવામાં મજા છે. કઈ હાથમાં કંઈ છે જ નહીં આપણે, એવું લાગે આમ પેલું પરપોટા જેવું છે, પટ્ટ દઈને ફૂટી જાય. એ ભાઈ મને 2015 કે 16 કે 17માં સલાહ આપતા હતા કે વાસુદેવભાઈ તમે ઓપરેશન કરાવી નાખો, ને હું ધક્કા ગાડી ખેંચ્યા કરું છું. વિચાર કરો. ને એને જ સમય નહીં મળ્યો. એ પછી તો મેં મારા નિલેશનું ઓપરેશન કરાવી દીધું, મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું એ જ ડૉક્ટર પાસે. આ પણ આવેલો એને બતાવો, અને એનો ઓપિનિયન લીધેલો. સુનિલે કરાવ્યું એનું. ચાલો એટલે એને તો એપ્સેસ જ હતું,
પણ એને પણ સુનીલે પણ એની પાસે કરાવેલું આપણા. બોલો, આજે એ માણસ જ નથી, ભગવાન બચાવે. ચાલો, પછી અન્ય પ્રકારના સ્થિત પ્રજ્ઞ વિશે કહે છે. જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે. આ બહુ અઘરું કામ છે, અતિશય અઘરું કામ છે આ, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, ભગવાને આપણે મનુષ્ય જન્મ આપેલો છે ને આપણે અહીંયા છે ને સત્સંગમાં છે, તો એક વસ્તુ મગજમાંથી કાઢી નાખજો કે આપણે બધા સરળ કામ કરવાના જ ને આપણે બધા સરળ કામ જ મળશે. આપણે અઘરા કામ પણ જે કંઈ કરવાના છે કે બીજા જે લોકો કરે છે તે આ જીવનકાળ દરમિયાન જ કરે છે. મનુષ્ય જન્મનું સૌથી અઘરામાં અઘરું કામ કે 84 લાખ યોનિમાં સૌથી અઘરામાં અઘરું કામ મોક્ષ છે, તે પણ આ યોનિમાં જ થાય છે. એટલે આપણે સામાન્ય કામ કરવા નથી આવ્યા, આપણે અઘરું કામ કરવા જ આવેલા છે. એ માનીને ચાલો તો અઘરો સમય હોય તે પણ નીકળી જશે. બાકી આપણે એમ કે આપણે પણ સામાન્ય જનની જેમ તો સામાન્ય રીતે જ મરશું, કરી કંઈ નહીં શકશું. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સર્વત્ર સ્નેહ રહિત થયેલો એટલે આદર વગરનો. વચનામૃતમાં ભગવાને કહેલું છે, ટીકામાં એક જગ્યા પર, આદર વગરનો એટલે એવું નહીં કે બીજાને આદર નહીં આપે. આદર વગરનો એટલે એનો અર્થ અહીંયા એવો કરવો કે કોઈ બહુ મોટી જગ્યા હોય કે કોઈનો બહુ મોટો બંગલો જોઈ કે કોઈને બહુ સુખી જોઈ, 70-75 લાખની એની ગાડી જોઈ, બરાબર, એના ઘરમાં નોકર ચાકર જોઈ, તો એને એવું નહીં થઈ જાય કે આ બધું મને મળે. સમજો, એને એમાં આસક્તિ નહીં થઈ જાય, એને એમાં આદર ભાવ એવો નહીં આવી જાય કે આ બધો કેટલો સુખી જો, 75 લાખની ગાડીમાં ફરે જો, 100 માણસ એની આગળ પાછળ છે, પેલો પર્સનલ આસિસ્ટન્ટ રાખેલો જાણે, તો સવારે શરીર સાફ કરવાથી માંડીને નાહવા ધોવા દરેક ક્રિયા માટે માલિશ પાલિશ બધા માટે એને માણસ રાખેલા છે. તે જોઈને એને એવો આદર ભાવ નહીં આવી જાય, એવો આ તો બહુ મોટો માણસ છે, એવું નહીં. ભાઈ એનું ભાગ્ય છે, એને ભોગવે છે ભરથું હરીની જેમ. એની માતાએ એને શું કહ્યું, તારા બાપાનું શરીર પણ આટલું સુંદર હતું, અને આંસુ એનું નીચે પડ્યું પેલા ઉપર, ને ગરમ ગરમ લાગ્યું પેલાને જરા, એટલે પેલા આમ ઉપર કરીને જોયું. તેની માતા કહી, તારા શરીર કરતાં પણ સુંદર શરીર તારા બાપનું હતું, પણ અત્યારે નથી રહ્યું, તો તારી પણ આ કંચનવનની કાયા જે છે તે નથી રહેવાની. ભરથુહરીને તે કહે કે તું મને કહેવા શું માગે? આ મનુષ્ય જન્મે કરીને એમ કહે કે શું ભગવત પ્રાપ્તિ થઈ શકે એવું છે, તો ભગવાનનું ભજન કર એમ કરીને એની માતાએ એને ઉપદેશ આપ્યો. રાજા હતો તો પણ ભરથુહરીને વૈરાગ્ય આવી ગયો માણસને, એટલે એની માતા એના સૌ પ્રથમ ગુરુ થયા. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે કે રાજપાટ જોઈને પણ પેલાને સ્નેહ નહીં થાય, જળ ભરતની જેમ. એણે પેલા રઘુગણને ન કહ્યું કે તું કેટલી કયા દેશનો રાજા છે, તારી સીમા કેટલી, તો આટલેથી આટલી, હું આખા અજનબ ખંડનો રાજા હતો, અત્યારે કંઈ નથી. એટલે કાળે કરીને કંઈ પ્રારબ્ધે કરીને પ્રાપ્ત થાય, એમાં કંઈ છકી જવા જેવું કંઈ છે નહીં. નથિંગ ઇઝ પરમેનન્ટ, બધું અહીંયા ટેમ્પરરી છે, બરાબર. એટલે શું કહ્યું, જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો. આ મેં તમને શુભનું કહ્યું, અશુભ પણ થાય, એની ઘટના એવી બને કદાચ એને કે એના જીવનકાળ દરમિયાન એને પણ એવું બને, કામ ધંધાથી બિચારો પરવારી જાય, શનિ મહારાજ એની પર અતિશય પ્રસન્ન થઈ જાય, ઘરવાળી એને કંઈ ઘરમાંથી જય સ્વામિનારાયણ કરી નાખે, કાં એ ચાલી જાય, છોકરા એને બાગબાનની ટિકિટ આપી દે કે પપ્પા પિક્ચર જોઈ લેજો, એટલે અમે સારા છે એવી તમને ખબર પડી જશે, બરાબર. એટલે બધી રીતે એ બિચારો એવો થઈ જાય તો દુઃખી ન થાય, એને થાય કાં તો ભગવાનની નોટિસ છે મારી પર કે મારે ભજન કરવાનું છે, આ સંસારમાં કોઈનું છે નહીં. એટલે અશુભ પરિસ્થિતિ આવી સર્જાય તો પણ ડગે નહીં. પછી શું કહ્યું, નથી દ્વેષ કરતો તો એની બુદ્ધિ સ્થિર છે. આની બુદ્ધિ સ્થિર થઈ ગઈ, હવે એને ભજન જ કરવાનું જ ખબર પડી ગઈ, બરાબર. જે સર્વત્ર દેહ સંબંધી વસ્તુ પદાર્થોમાંથી સ્નેહ રહિત થઈ તે શુભ અશુભ મેળવીને ખુશ નથી થતો કે દ્વેષ નથી કરતો, તે શુભને અર્થાત પ્રિય પદાર્થને પામીને ખુશ નથી થતો, પ્રશંસા કરતો નથી કે પ્રિય પદાર્થનો વિયોગ કે અપ્રિયનો સંયોગ પામીને દ્વેષ કે નિંદા કરતો નથી, તે પુરુષની બુદ્ધિ સ્થિર થાય છે. શાસ્ત્રોના અર્થને સમજો, શાસ્ત્રોના અર્થની તમે કથા વાર્તા કીર્તન કરો, ભગવાનના નામની, બધું જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી શું છે ખબર? શાસ્ત્રોના અર્થોને જીવનમાં ઉતારીને એનું આચરણ કરવું બહુ અઘરું છે. પેલો કહીને ભાગ્યશાળી સૌથી પહેલો એ વ્યક્તિ છે કે જેને જમવા માટે મિષ્ટાન મળે, મીઠાઈ મળે, સમજો. પણ એનાથી વધારે ભાગ્યશાળી કોણ છે? કોણ છે? બોલ, કોણ છે? જે એને પચાવી શકે,
ડાયાબિટીસવાળો હોય તો બિચારો મીઠાઈના દર્શન કરીને આગળ વધો, પચાવી થોડો શકે એને, સમજ્યા? એટલે જમવા કરતાં વધારે જરૂરી શું છે? પચાવવું જરૂરી છે. એમ શાસ્ત્રની તમને માહિતી મળી ગઈ, શબ્દો મળી ગયા, કાને પડી ગયા તમને કે મેં વાંચી લીધા, એટલે પછી તમે ઘરે જાઓ તો અહીંયા બધું ખંખેરીને જ ઊભા થાવ છેલ્લે બધા. આમ ઊભા થાવ ત્યારે આમ તમે ખંખેરતા નથી, ચાલ ભાઈ અહીંયાનું અહીંયા મૂકી દઉં, આપણે ઘરે ચાલ્યા. તો એ ખંખેરીને ઊભા થઈ જવાથી કોઈ ફાયદો નથી. તમે એની ઉપર ગીતા ભાષ્ય ઉપર, ગીતા ઉપર પ્રવચન કરો, 10 કલાક, 12 કલાક, 15 કલાક સપ્તાહ બેહાડી દઉં, 15 દિવસની કથા કરો, આખો પક્ષ જે કેવું તે, બરાબર? પક્ષ એટલે ખબર ને, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, એટલે પક્ષની કથા એટલે 15 દિવસની કથા. એટલે માસ પર્યંત તમે કથા કરો, 3 માસ પર્યંત કથા કરો, વર્ષ સુધી કથા કરો, પણ જો એ આપણા આચરણમાં ન આવે, એનું પાચન થઈને આપણા જીવનમાં પરિવર્તન ન આવે, એ કંઈ કામનું નથી. એટલે સ્થિત પ્રજ્ઞની વાત કરવા કરતાં આપણે થોડા સ્થિત પ્રજ્ઞ થવા જોઈએ. બહુ બીજાની વાતમાં આવી ન જવું કે બહુ બીજા કંઈ કરે એમાં કંઈ બહુ સુખી કે દુઃખી થવું નહીં. જેને જે કરવું હોય તે કરે. આપણી પરિસ્થિતિ પ્રમાણે, આપણા કાળ પ્રમાણે, આપણા પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ થવાનું છે ને એ થવાનું જ છે. એટલે બીજાનું કંઈ જોઈને કે પોતાનું કંઈ કામ ન થતું હોય તો ડગી ન જવું. હા, પ્રયત્ન કરતા રહેવાનું શાંતિથી, હલી ન જવું, ડગી ન જવું. એક વસ્તુ યાદ રાખજો, કોઈના કંઈ કરવાથી કંઈ થતું નથી. અને ઘણી વખત એવું થાય કે તમારા પણ કંઈ કરવાથી કંઈ ન થાય તો દુઃખી ન થવું, અને કદાચ કંઈ થઈ જાય તો બહુ જલ્દી ફૂલી ફાલીને પણ ન ચાલવું. યાદ રાખજો, જે માન ઈચ્છે છે ને એને સૌથી મોટો અભિમાન અને અપમાનનો પણ ધક્કો લાગે છે. જેને પોતાને માનની ઈચ્છા નથી ને એને અપમાન કે અભિમાનની પણ એટલી જલ્દી અસર નહીં થતી, સમજો, બરાબર? એટલે પેલો વિરાટ કોહલી બહુ ઉછળકૂદ કરતા હતા ભાઈ, બંને કેપ્ટનશીપ ચાલી ગઈ, છોડવી પડી પછી, ને ટેસ્ટ મેચ પણ છોડી દીધી. પ્રેમાનંદ સ્વામી પાસે ગયા તો પ્રેમાનંદ સ્વામીએ વિરાટ કોહલીને શું સલાહ આપી કે જો ભાઈ, દુનિયામાં જે કંઈ થઈ રહેલું છે કે તને કે મને એવું થાય છે કે આપણી ઈચ્છાથી ને આપણા પ્રયત્નથી થાય છે, પણ પરમાત્માની ઈચ્છા બહુ મોટી છે. એટલે હવે જે કંઈ નહીં થતું કે થતું બધો મોહ છોડી દે અને શાંતિથી જે મળે એમાં રાજી રહે. ભાઈની 100 સદી થાય એવું હતું તો પણ ટેસ્ટ મેચમાંથી પણ રાજીનામું આપી દીધું, તો ખાલી વનડે રમવાનું. એટલે હવે એને એ ઇન્ટરેસ્ટ જ નહીં રહ્યો કે મારે 100 સદી કરવી. બાકી જો એ ટેસ્ટ, હજુ એ 2-4 વર્ષ ટેસ્ટ મેચ રમી શકે એવો હતો તો ટેસ્ટ મેચ રમતે 2-3 વર્ષ, 2-3 વર્ષ વનડે રમતે તો એ 100 સદી મારી શકતો હતો. એને મોહ જ ઉતરી ગયો પ્રેમાનંદ સ્વામીને મળ્યો ને એટલે, બરાબર? પ્રેમાનંદ સ્વામી એને કહી દીધું કે ભાઈ આ તો સમયની ચડાવ ને ઉતાર આવે, તારો સમય સારો ચાલતો હતો, દશા કંઈ સારી આવી ગઈ હશે, 10 વર્ષ જોરદાર. એટલે ભાઈ ફોર્મમાં આવી ગયા 2010થી 20, પણ 2020 પછી એની દશા બદલાઈ 21 પછી. એટલે ભાઈ ધીરે 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 નીચે આવવા માંડ્યા, બરાબર? હવે આ બધાનો અહંકાર, ઈગો તો મોટો જ હોય, માન સન્માન તો હોય જ. એટલે એની પાસે જે એક ફોર્મેટની કેપ્ટનશીપ લઈ લીધી તો એણે બધા ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી, સમજ્યા? પછી એ ગયા પ્રેમાનંદ સ્વામીને મળવા. પ્રેમાનંદ સ્વામી એને ચોખ્ખું કહ્યું કે તને એવું લાગે છે કે બધું તું કંટ્રોલ કે નિયંત્રણ કરે છે, પણ એકચ્યુઅલી એવું કંઈ છે જ નહીં, આપણા નિયંત્રણમાં કંઈ નથી. અને જ્યારે પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં ન હોય ત્યારે એવું સમજવાનું કે પરમાત્માની ઈચ્છા છે, શાંતિથી ભગવાનનું ભજન કર, જે મળે એમાં રાજી થા. એકદમ શાંત થઈ ગયો, બરાબર? એટલે બહુ ઉછળકૂદ ન કરવી કંઈ સુખના દિવસ આવે તો, અને દુઃખના દિવસ આવે તો બહુ ડગવું પણ નહીં, કારણ કે કંઈ પરમેનન્ટ રહેતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ